જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ તેરસના દિવસે આરંભ કરવું અને અષાઢ વદ ત્રીજના દિવસે પૂર્ણ કરવું. આ વ્રત કરનારે વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું, ભગવાન શિવ તથા માતા પાર્વતીનું વિધિપૂર્વક પૂજન કરવું અને 5 દિવસ સુધી ગોળ તથા મીઠા વગરનું મોળું એક ટાણું જમવું. અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરવું. પ્રાચીન સમયમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્યા હતું. બંને અત્યંત ધાર્મિક, દયાળુ અને પ્રભુ ભક્ત હતા. તેમના ઘરેથી કોઈ પણ ભૂખ્યું પાછું જતું નહોતું. અખૂટ ધન સંપત્તિ હોવા છતાં તેમના મનમાં અભિમાનનો લેશ માત્ર પણ નહોતો. જીવનમાં બધું સુખ હતું, પરંતુ એક જ દુઃખ તેમને સતત સતાવતું હતું. તેઓ સંતાન સુખથી વંચિત હતા. સંતાન વિના ઘર તેમને સૂનું અને સ્મશાન સમાન લાગતું હતું. એક દિવસ દેવર્ષિ નારદ તેમના ઘરે પધાર્યા. વામન અને સત્યાએ તેમનું હાર્દિક સ્વાગત કર્યું, ફળ અને ભોજન અર્પણ કર્યા. પછી નારદજીએ તેમને પૂછ્યું, બધું કુશળ તો છે ને? વામન બોલ્યા, મુનિરાજ, આપની કૃપાથી બધું જ સુખ છે, પરંતુ સંતાનની ખોટ અમને સતત વ્યથિત કરે છે. જો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને જણાવો. નારદજીએ કહ્યું, અહીંથી દક્ષિણ દિશામાં એક પ્રાચીન અને અપૂજ્ય શિવલિંગ આવેલું છે. ઘણા વર્ષોથી તેની કોઈ પૂજા કરતું નથી. તમે ત્યાં જઈ ભગવાન શિવ અને માતા પાર્વતીની અનન્ય ભક્તિથી સેવા કરશો તો મહાદેવ અવશ્ય પ્રસન્ન થશે. નારદજીના વચન માની બંને જંગલ તરફ નીકળ્યા. લાંબો રસ્તો, ભૂખ, તરસ અને થાક છતાં તેઓ આગળ વધતા રહ્યા. અંતે એક ઊંચા ટેકરા ઉપર ભવ્ય શિવ મંદિર દેખાયું. મંદિર જોઈને તેઓનો બધો થાક દૂર થઈ ગયો. મંદિરમાં વર્ષોથી ધૂળ, પાંદડા અને ઝાંખરા ભરાયેલા હતા. બંનેએ શ્રદ્ધાપૂર્વક મંદિરની સફાઈ કરી. સત્યાએ નજીકની નદીમાંથી પાણી લાવી ભગવાન શિવ અને માતા પાર્વતીને સ્નાન કરાવ્યું. વામને બિલીપત્ર અર્પણ કર્યા અને બંનેએ રોજ નિયમિત પૂજા શરૂ કરી. બિલીના વૃક્ષો નજીક હોવાથી સત્યા બિલીપત્ર લાવતી, જ્યારે ફૂલો માટે વામનને દૂર જંગલમાં જવું પડતું. આ રીતે 5 વર્ષ વીતી ગયા, છતાં ભગવાને કોઈ સંકેત આપ્યો નહીં. એક દિવસ વામન ફૂલો લેવા ગયા, પરંતુ ઘણો સમય વીતી ગયો, છતાં તેઓ પાછા ન આવ્યા. સત્યા ખૂબ ચિંતિત થઈ. અંતે તે પોતાના પતિને શોધવા જંગલમાં નીકળી. ઘોર જંગલમાં વાઘ, સિંહ અને રીંછના ભયાનક અવાજો ગુંજી રહ્યા હતા. છતાં સત્યા ભગવાન શિવ અને માતા પાર્વતીનું સ્મરણ કરતી આગળ વધતી રહી. અચાનક તેણે ઝાડ નીચે પોતાના પતિને બેભાન હાલતમાં પડેલો જોયો. તેમના પગના અંગૂઠામાંથી લોહી વહેતું હતું. થોડે દૂર એક કાળો નાગ સરકતો જતો દેખાયો. આ દ્રશ્ય જોઈ સત્યા ચીસ પાડી બેભાન થઈ ગઈ. થોડી વાર પછી જ્યારે તેને ભાન આવ્યું, ત્યારે તેની સામે 16 શણગારથી સજ્જ માતા પાર્વતી સ્વયં પ્રગટ થયા હતા. સત્યાએ તરત જ તેમના ચરણોમાં નમન કર્યું. માતા પાર્વતી પ્રેમથી બોલ્યા, હે પુત્રી, ચિંતા ન કર. એમ કહી તેણે વામનના શરીર ઉપર પોતાનો અમૃતમય હાથ ફેરવ્યો. જેવો સ્પર્શ થયો કે તરત જ વામન જાણે ઊંઘમાંથી જાગ્યો હોય તેમ ઊભો થઈ ગયો. બંને પતિ પત્ની માતા પાર્વતીના ચરણોમાં પડી ગયા. માતા પાર્વતીએ કહ્યું, તમારી અનન્ય ભક્તિ અને અડગ શ્રદ્ધાથી હું પ્રસન્ન છું. માંગો, શું વરદાન જોઈએ? વામને વિનમ્રતાથી કહ્યું, હે માતા, અમને ધન, વૈભવ કે બીજી કોઈ ઈચ્છા નથી. માત્ર સંતાન સુખની પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ આપો. માતા પાર્વતી બોલ્યા, જો તમે જયા પાર્વતીનું વ્રત કરશો તો તમને અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે. સત્યાએ વિનંતી કરી, હે માતા, આ વ્રતની સંપૂર્ણ વિધિ અમને જણાવો. માતા પાર્વતી બોલ્યા, આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસે શરૂ કરવું અને અષાઢ વદ ત્રીજના દિવસે પૂર્ણ કરવું. 5 દિવસ સુધી ગોળ
અને મીઠા વગરનું મોળું એક ટાણું જમવું. અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરવું. આ વ્રત સતત 20 વર્ષ સુધી કરવાનું હોય છે. પ્રથમ 5 વર્ષ જુવાર, બીજા 5 વર્ષ મીઠા વગરનો સાદો આહાર, ત્રીજા 5 વર્ષ ચોખા અને ચોથા 5 વર્ષ મગનો આહાર લઈને વ્રત કરવું. 20 વર્ષ પૂર્ણ થયા પછી ઉજવણું કરવું. સૌભાગ્યવતી સ્ત્રીને તેના પતિ સહિત ઘરે બોલાવી ભાવપૂર્વક જમાડવા. ત્યારબાદ કંકુ, કાજળ તથા અન્ય સૌભાગ્યની વસ્તુઓ દાનમાં આપવી. માતા પાર્વતીએ આશીર્વાદ આપતા કહ્યું, જે ભક્ત આ વ્રત શ્રદ્ધા અને નિયમપૂર્વક કરશે તેને અખંડ સૌભાગ્ય, સંતાન સુખ, પતિનો દીર્ઘ સાથ અને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે. આટલું કહી માતા પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા. વામન અને સત્યા આનંદપૂર્વક પોતાના ઘરે પરત ફર્યા. બીજા વર્ષે સત્યાએ શ્રદ્ધાપૂર્વક જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું. થોડા સમય બાદ ભગવાનની કૃપાથી તેમને તેજસ્વી અને ગુણવાન પુત્રની પ્રાપ્તિ થઈ. જે રીતે વામન અને સત્યાનું જયા પાર્વતી વ્રત સફળ થયું, તેવી જ રીતે માતા પાર્વતીની કૃપાથી દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય. જય માતા પાર્વતી. હર હર મહાદેવ.